આ પારનેરા જતા પરિવાર સાથે બનેલી ઘટના. રાજુલાના શાંત અને સંસ્કારી વિસ્તારમાં ગોવિંદભાઈનો પરિવાર રહેતો હતો. ગોવિંદભાઈનું ઘર બહારથી સામાન્ય લાગતું હતું, પરંતુ અંદર ભક્તિ, વિશ્વાસ અને સંઘર્ષથી ભરેલું જીવન હતું. ગોવિંદભાઈ નાના વેપારી, પત્ની રમીલાબેન ઘર સંભાળતી, મોટી દીકરી કાવ્યા કોલેજમાં અભ્યાસ કરતી, નાનો દીકરો હાર્દિક હજી શાળામાં જતો. ઘરમાં દાદી પણ રહેતી, જેઓ રોજ સવારથી સાંજ સુધી માતાજીના ભજન ગાતી. દરેક મુશ્કેલીમાં એક જ વાત કહેતી, શ્રદ્ધા રાખો, માતાજી રસ્તો બતાવશે. છેલ્લા 1 વર્ષથી કાવ્યા વારંવાર બીમાર પડતી હતી. ડોક્ટરે કહ્યું કે મોટી બીમારી નથી, પરંતુ દાદીનું માનવું હતું કે કાવ્યાએ ચામુંડા માતાજી પાસે માનતા રાખી છે, તે પૂરી કર્યા વગર શાંતિ નહીં મળે. કાવ્યાએ એક દિવસ કહ્યું હતું કે જો સ્વાસ્થ્ય સારું થાય તો પારનેરા ટેકરી પર જઈ ચામુંડા માતાજીના દર્શન કરશે. ધીમે ધીમે કાવ્યાની તબિયત સુધરવા લાગી. આખા પરિવારે નક્કી કર્યું કે હવે માનતા પૂરી કરવા જવું જોઈએ. પ્રવાસનો દિવસ નક્કી થયો. સવારના 4 વાગ્યે ઘરમાં ચહલ પહલ શરૂ થઈ. રમીલાબેન રસોડામાં થેપલા અને ચા તૈયાર કરતી હતી. દાદી માતાજીનું નામ જપતી હતી. ગોવિંદભાઈ મુસાફરી માટે પૈસા અને ટિકિટ ગોઠવતા હતા. કાવ્યા શાંતિથી બેસી રહી, પરંતુ તેના ચહેરા પર અજાણ્યો ભય દેખાતો હતો. રમીલાબેને પૂછ્યું તો તેણે માત્ર એટલું કહ્યું કે રાત્રે અજીબ સપનું આવ્યું હતું, એક બસ, અંધારું અને કોઈ અજાણી છાયા. દાદીએ તરત જ કહ્યું, ભય ન રાખ, માતાજી બોલાવે છે એટલે જઈ રહ્યા છીએ. પડોશીઓએ પણ કહ્યું કે પારનેરા જતી બસમાં ભીડ રહે છે, ક્યારેક રસ્તો લાંબો લાગે છે, પરંતુ પરિવારનો વિશ્વાસ મજબૂત હતો. સવારે 5 વાગ્યે તેઓ રાજુલાના બસ સ્ટેશન પર પહોંચ્યા. ઠંડો પવન, અડધું અંધારું અને થોડા મુસાફરો. થોડા સમય પછી વલસાડ તરફ જતી બસ આવી. બસ જૂની હતી, પરંતુ લોકોની ભીડ હતી. પરિવાર બસમાં ચડ્યો. પાછળની બાજુ સીટ મળી. બસમાં પહેલાથી બેઠેલા કેટલાક મુસાફરોની નજર અજીબ હતી. એક ખૂણે એક વૃદ્ધ માણસ બેઠા હતા, લાંબી દાઢી, સફેદ કપડાં અને શાંત ચહેરો. બસ ચાલવા લાગી. રાજુલા પાછળ રહી ગયું અને રસ્તો લાંબો થતો ગયો. વરસાદના વાદળો છવાયા. થોડા સમય પછી વરસાદ શરૂ થયો. બસની બારીમાંથી વરસાદના ટીપા અંદર આવવા લાગ્યા. કાવ્યાને ફરી અજીબ લાગ્યું. તેણે દાદીનો હાથ પકડી લીધો. દાદી સતત માતાજીનું નામ લેતી રહી. વચ્ચે એક સ્ટોપ પર બસ અટકી. કેટલાક નવા મુસાફરો ચડ્યા. તેઓ એકબીજા સાથે ધીમા અવાજમાં વાત કરતા હતા. વારંવાર પાછળ બેઠેલા ગોવિંદભાઈના પરિવાર તરફ જોતા હતા. ગોવિંદભાઈએ ધ્યાન ન આપ્યું, પરંતુ રમીલાબેનને અશાંતિ થવા લાગી. થોડા સમય પછી બસમાં બેઠેલા વૃદ્ધ માણસો ઊભા થયા. ધીમેથી ગોવિંદભાઈની બાજુમાં આવી બેઠા. તેમણે શાંતિથી કહ્યું, પારનેરા જઈ રહ્યા છો? ગોવિંદભાઈએ હા કહી. વૃદ્ધે કહ્યું, માતાજી પર વિશ્વાસ રાખજો, પરંતુ રસ્તામાં સાવચેત રહેવું. આ કહી તેઓ ફરી પોતાની સીટ પર જઈ બેઠા. ગોવિંદભાઈએ વિચાર્યું કે કદાચ સામાન્ય ભક્ત હશે, પરંતુ રમીલાબેનને વાત અજીબ લાગી. વરસાદ વધતો ગયો અને બસ એક સોમસામ રસ્તે આગળ વધતી રહી. રસ્તો જંગલમાંથી પસાર થતો હતો. અચાનક બસ જોરથી બ્રેક મારીને અટકી. ડ્રાઈવર અને કંડક્ટર વચ્ચે કોઈ વાતચીત થઈ. બહાર અંધારું હતું. થોડા મુસાફરો નીચે ઉતર્યા અને ફરી ચઢ્યા. અંદર તણાવ વધ્યો. કાવ્યાએ ધીમેથી કહ્યું, મમ્મી, કોઈ આપણને જોઈ રહ્યું છે. રમીલાબેને તેને શાંત રાખવાનો પ્રયાસ કર્યો. દાદી આંખ બંધ કરીને જપ કરતી રહી. બસ ફરી ચાલી, પરંતુ હવે અંદર શાંતિ ન હતી. એક ખૂણે બેઠેલા 2 માણસો વારંવાર પરિવાર તરફ જોતા અને કંઈક ચર્ચા કરતા. ગોવિંદભાઈએ અવગણ્યું, પરંતુ મનમાં ચિંતા વધતી ગઈ. થોડા સમય પછી બસની લાઇટ અચાનક બંધ થઈ ગઈ. અંદર અંધારું છવાઈ ગયું. લોકો ગભરાયા. કંડક્ટરે કહ્યું કે વાયરિંગમાં સમસ્યા છે, થોડી વારમાં ચાલુ થઈ જશે.
આ દરમિયાન એક અજાણી સ્ત્રી કાવ્યાની બાજુમાં આવી અને ધીમેથી કહ્યું, આ માતાજીનું નામ લેતા રહેજો. કાવ્યા આશ્ચર્યમાં પડી ગઈ. જ્યારે લાઇટ ચાલુ થઈ ત્યારે તે સ્ત્રી ક્યાંય દેખાઈ નહીં. સમય પસાર થતો ગયો અને રાત્રિ ઘેરાઈ ગઈ. બસ પારનેરા નજીક પહોંચી રહી હતી. બહાર ટેકરીના આકાર દેખાવા લાગ્યા. વરસાદ હવે ધીમો હતો, પરંતુ વાતાવરણમાં ભય હતો. બસ એક સ્ટોપ પર અટકી. ડ્રાઈવરે કહ્યું કે અહીંથી ટેકરી નજીક છે. કેટલાક મુસાફરો ઉતરી ગયા. ગોવિંદભાઈના પરિવારે પણ ઉતરવાનું નક્કી કર્યું. જ્યારે તેઓ નીચે ઉતર્યા ત્યારે તેમને લાગ્યું કે બસમાં બેઠેલા કેટલાક શંકાસ્પદ લોકો પણ પાછળ ઉતર્યા. આસપાસ ઓછો પ્રકાશ, શાંત રસ્તો અને દૂર ટેકરી પર મંદિર. પરિવાર ધીમે ધીમે આગળ વધ્યો. કાવ્યાનું દિલ ધડકતું હતું. દાદી કહેતી રહી, આ માતાજી સાથે છે. પરંતુ પાછળથી પગલાંનો અવાજ આવવા લાગ્યો. ગોવિંદભાઈએ પાછું વળીને જોયું તો બસમાં બેઠેલા તે જ બે માણસો દૂર ઊભા હતા. તેઓ નજીક આવવા લાગ્યા. ગોવિંદભાઈએ પરિવારને ઝડપથી આગળ વધવા કહ્યું. અચાનક ફરી વરસાદ શરૂ થયો. રસ્તો ચીકણો અને અંધારું. ટેકરી તરફ જતી સીડીઓ દેખાઈ. પરિવાર સીડીઓ તરફ ચાલ્યો. પાછળથી અવાજ આવ્યો, રોકો. ગોવિંદભાઈના હૃદયની ધડકન વધી ગઈ. તે જ સમયે બસમાં મળેલો વૃદ્ધ માણસ અચાનક સામે દેખાયો. તેણે હાથથી સંકેત કર્યો કે ઝડપથી ટેકરી તરફ જાઓ. ગોવિંદભાઈ આશ્ચર્યમાં પડી ગયા, પરંતુ સમય ન હતો. પરિવાર પગથિયા ચઢવા લાગ્યો. પાછળથી તે બે માણસો ઝડપથી આવી રહ્યા હતા. કાવ્યાના પગ લથડ્યા, પરંતુ દાદીએ તેને પકડી રાખી. વરસાદ, અંધારું અને ભય વચ્ચે પરિવાર ટેકરી ચડતો ગયો. અચાનક મંદિરનો ઘંટ જોરથી વાગ્યો. અવાજ રાત્રિમાં ગુંજી ઉઠ્યો. તે ક્ષણે પાછળથી આવતા પગલાંનો અવાજ ધીમો પડી ગયો. ગોવિંદભાઈએ પાછું વળી જોયું તો તે બે માણસો અટકી ગયા હતા. જાણે કોઈ અદૃશ્ય ભયથી ડરી ગયા હોય. પરિવાર પગથિયા ચઢીને મંદિરમાં પહોંચ્યો. અંદર દીવો પ્રગટતો હતો. પૂજારી બેઠા હતા. તેમણે પરિવારને અંદર બેસાડ્યો. કાવ્યા રડવા લાગી. રમીલાબેન હાથ જોડીને બેસી ગઈ. દાદી માતાજીનો જપ કરતી રહી. થોડા સમય પછી ગોવિંદભાઈએ પાછળ વળી જોયું તો તે વૃદ્ધ માણસ ક્યાંય દેખાયા નહીં. જાણે તેઓ હતા જ નહીં. બહાર વરસાદ ચાલુ હતો. ટેકરી પર અજીબ શાંતિ છવાઈ હતી. તે રાત્રે પરિવાર મંદિર પરિસરમાં જ રહ્યો. ગોવિંદભાઈના મનમાં એક જ પ્રશ્ન હતો, આ બસમાં મળેલો વૃદ્ધ કોણ હતો? તે શંકાસ્પદ લોકો કોણ હતા? શું આ માત્ર સંયોગ હતો કે કોઈ મોટી ઘટના ટળી ગઈ? બહાર અંધારું વધુ ઘેરું બનતું ગયું. મંદિરમાં ઘંટનો અવાજ ગૂંજતો રહ્યો. રાત્રિનો અંધકાર હવે ટેકરી પર વધુ ઘેરો બન્યો હતો. મંદિરમાં એકમાત્ર દીવો પ્રગટતો હતો. ઘંટનો ધીમો અવાજ ક્યારેક કાને પડતો. ગોવિંદભાઈનો પરિવાર એક ખૂણામાં બેસી ગયો. પરંતુ તેમના દિલની ધડકન તેજ હતી. કાવ્યા દાદીના ખભા પર માથું રાખીને બેઠી હતી. તેની આંખોમાં ડર અને આશ્ચર્ય બંને હતા. રમીલાબેન વારંવાર દરવાજા તરફ જોયા કરતી. ગોવિંદભાઈ મનમાં વિચારી રહ્યા હતા કે આ બસમાં મળેલો વૃદ્ધ માણસ અચાનક ક્યાં ગયો? તેમણે પૂજારીને પૂછ્યું, અહીં થોડા સમય પહેલા એક વૃદ્ધ આવ્યા હતા, તેઓ ક્યાં છે? પૂજારીએ શાંત અવાજમાં જવાબ આપ્યો, અહીં તો તમે જ આવ્યા છો, બીજો કોઈ આવ્યો નથી. આ સાંભળીને ગોવિંદભાઈ ચોંકી ગયા. બહાર વરસાદની બૂંદો પડતી હતી. શાંતિમાં એક અજીબ ભયનો અહેસાસ કરાવતી. થોડા સમય પછી દૂરથી અવાજ આવ્યો. જાણે કોઈ લોકો ટેકરી પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હોય. ગોવિંદભાઈએ બહાર જોયું તો અંધારામાં કેટલીક છાયાઓ હલતી દેખાઈ. રમીલાબેન ગભરાઈ ગઈ. દાદીએ ફરી જપ શરૂ કર્યું. કાવ્યાએ ધીમેથી કહ્યું, પપ્પા, એ જ લોકો છે. ગોવિંદભાઈએ પરિવારને શાંત રહેવાનું કહ્યું. થોડા સમય પછી મંદિરમાં જોરથી પવન ફૂંકાયો. દીવો એક ક્ષણ માટે કંપી ઉઠ્યો. પૂજારી ઊભા થયા અને માતાજી સામે પ્રાર્થના કરી. તે જ ક્ષણે બહારથી કોઈએ દરવાજા પર હાથ માર્યો. અવાજ આવ્યો, દરવાજો ખોલો.
આ ગોવિંદભાઈનું દિલ ધડકવા લાગ્યું. પૂજારીએ ઈશારો કર્યો કે શાંત રહો. થોડા સમય સુધી બહારથી અવાજ આવતો રહ્યો. પછી અચાનક શાંતિ છવાઈ ગઈ. રૂમની અંદર બેઠેલા પરિવારને સમજાતું નહોતું કે શું કરવું. ગોવિંદભાઈએ વિચાર્યું કે કદાચ તે લોકો લૂંટવા કે નુકસાન કરવા આવ્યા હશે. પરંતુ પછી તેમને બસમાં મળેલા વૃદ્ધની વાત યાદ આવી. સાવચેત રહેવું. ગોવિંદભાઈએ પૂજારીને પૂછ્યું કે અહીં આસપાસ કોઈ પોલીસ સ્ટેશન છે કે નહીં. પૂજારીએ કહ્યું કે ટેકરીની તળેટીમાં છે. પરંતુ આ સમયે ત્યાં પહોંચવું મુશ્કેલ છે. કેટલાક મિનિટો પછી ફરી પગલાંનો અવાજ આવ્યો. પરંતુ આ વખતનો અવાજ ધીમો અને સંકોચાયેલો હતો. દરવાજાની બહારથી કોઈએ માતાજીનું નામ લીધું. ગોવિંદભાઈએ હિંમત કરીને દરવાજો થોડો ખોલ્યો. બહાર કોઈ નહોતું. માત્ર સીડીઓ પર પાણી અને વરસાદ. પરંતુ સીડીઓના અંતે જાણે કોઈ છાયા ઊભી હતી. ગોવિંદભાઈએ ધ્યાનથી જોયું. બસમાં મળેલા તે જ વૃદ્ધ. તેઓ થોડું દૂર ઊભા હતા. હાથથી સંકેત કર્યો કે અંદર જ રહો. ગોવિંદભાઈને સમજાયું કે કંઈક ગંભીર છે. વૃદ્ધે દૂરથી જ કહ્યું, રાત્રિ પૂરી થવા દો, બહાર ન નીકળતા. તેમના અવાજમાં શાંતિ હતી. પછી તેઓ ફરી અંધકારમાં ગાયબ થઈ ગયા. ગોવિંદભાઈ પાછા અંદર આવ્યા. રમીલાબેનને બધું કહ્યું. દાદીએ સાંભળ્યું અને આંખ બંધ કરીને કહ્યું, આ કોઈ સામાન્ય માણસ નથી. રાત્રિ લાંબી લાગતી હતી. કાવ્યા ધીમે ધીમે શાંત થઈ. રૂમની દિવાલો વચ્ચે એક અજાણી સુરક્ષા અનુભવાતી હતી. બહારથી ક્યારેક પવન, ક્યારેક પાણીનો અવાજ. લગભગ મધરાત પછી દૂરથી સાયરનનો અવાજ સંભળાયો. થોડા સમય પછી તળેટીમાંથી પ્રકાશ દેખાયો. પૂજારીએ કહ્યું, લાગે છે મદદ આવી ગઈ. સવારે પહોર તૂટવા લાગ્યો ત્યારે પોલીસ મંદિર સુધી પહોંચી. તેઓએ પૂછપરછ કરી. ગોવિંદભાઈએ બસમાં થયેલી વાત અને શંકાસ્પદ લોકો વિશે કહ્યું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી આ રસ્તે એક ગુનાહિત ટોળકી મુસાફરોને નિશાન બનાવતી હતી. તેઓ બસમાંથી નિશ્ચિત પરિવાર અથવા મુસાફરોને ઉતર્યા પછી એકાંત જગ્યાએ ઘેરી લેતા. ગઈ રાત્રે પણ તેઓએ એ જ પ્રયાસ કર્યો હતો. પરંતુ કદાચ કોઈ કારણસર તેઓ સફળ ન થયા. ગોવિંદભાઈએ પૂછ્યું, પણ અમને મદદ કરનાર વૃદ્ધ ક્યાં છે? પોલીસે કહ્યું કે તેમને કોઈ વૃદ્ધ દેખાયા નહીં. મંદિરના પૂજારીએ પણ કહ્યું કે રાત્રે તેઓએ કોઈને અંદર આવતા જોયા નહોતા. આ સાંભળીને પરિવાર વધુ આશ્ચર્યમાં પડી ગયો. કાવ્યએ ધીમેથી કહ્યું, માતાએ જ બસાવ્યા. પોલીસે ટેકરીની આસપાસ તપાસ શરૂ કરી. થોડા સમય પછી ખબર આવી કે આ બે શંકાસ્પદ લોકો પકડાયા છે. તેઓ પાસે હથિયાર અને ચોરીના સાધનો હતા. પોલીસે પરિવારને સુરક્ષિત રીતે નીચે ઉતારવાનો નિર્ણય કર્યો. સવારનો પ્રકાશ હવે ફેલાઈ ગયો હતો. વરસાદ બંધ થયો હતો. ટેકરી પરથી નીચે જોયું તો આખો વિસ્તાર શાંત લાગતો હતો. જાણે રાત્રે કંઈ બન્યું જ ન હોય. પરિવાર નીચે ઉતર્યો. ગોવિંદભાઈએ ફરી એકવાર પાછળ વળી મંદિર તરફ જોયું. તેમને લાગ્યું કે સીડીઓના ટોચે કોઈ ઊભું છે, એક આકાર. તેમણે આંખ નિસકાવીને ફરી જોયું તો કોઈ નહોતું. ગોવિંદભાઈના મનમાં એક જ વિચાર આવ્યો, જે વૃદ્ધ મળ્યા તેઓ કોણ હતા? શું તેઓ કોઈ સામાન્ય ભક્ત હતા કે કોઈ અદ્રશ્ય રક્ષા? પોલીસ સ્ટેશનમાં પરિવારનું નિવેદન લેવામાં આવ્યું. અધિકારીએ કહ્યું કે આ ટોળકી લાંબા સમયથી સક્રિય હતી. ઘણા લોકો તેનો શિકાર બન્યા હતા. ગોવિંદભાઈએ મનમાં માતાજીનો આભાર માન્યો કે તેઓ બસી ગયા. કાવ્યએ મંદિર તરફ હાથ જોડ્યા. દાદીએ કહ્યું, માતાજી જ્યારે બોલાવે છે ત્યારે સાથે ચાલે પણ છે. પરિવારને હજી સમજાતું નહોતું કે રાત્રે જે બન્યું તે માત્ર સંયોગ હતું કે કંઈક અદ્રશ્ય શક્તિનું રક્ષણ. સવારનો નરમ સૂરજ પારનેરા ટેકરી પર ધીમે ધીમે ફેલાઈ રહ્યો હતો. રાત્રિનો અંધકાર, વરસાદ અને ભય હવે જાણે પાછળ રહી ગયા હતા. પરંતુ ગોવિંદભાઈના પરિવારના મનમાંથી રાત્રિની ઘટના હજી ઉતરી નહોતી. તેઓ ફરી એકવાર ચામુંડા માતાજીના મંદિરમાં ગયા.
મંદિરમાં શાંતિ હતી. ઘંટનો મીઠો અવાજ ગુંજી રહ્યો હતો. દીવા સામે ધૂપ સળગતો હતો. કાવ્યએ માતાજીના શરણોમાં માથું નમાવ્યું. આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. દાદીએ ધીમેથી કહ્યું, માનતા પૂરી થઈ. માતાએ બોલાવી પણ અને બસાવી પણ. ગોવિંદભાઈ પૂજારી પાસે ગયા અને પૂછ્યું, બાબા, રાત્રે જે વૃદ્ધ અમને મળ્યા હતા, શું તેઓ અહીંના કોઈ ભક્ત છે? પૂજારીએ થોડું મૌન રાખ્યું. પછી મંદિરમાં લાગેલા એક જૂના ફોટા તરફ ઈશારો કર્યો. ફોટામાં સફેદ કપડામાં એક વૃદ્ધ દેખાતા હતા. લાંબી દાઢી અને શાંત ચહેરો. ગોવિંદભાઈ ચોંકી ગયા. આ તો એ જ છે. તેમણે ઉત્સાહથી કહ્યું. પૂજારીએ ધીમેથી જવાબ આપ્યો, આ ભક્ત વર્ષો પહેલા અહીં સેવા કરતા હતા. ઘણા લોકો કહે છે કે આ મુશ્કેલીમાં તેઓ મદદ કરવા દેખાય છે. પણ આ વાત પર વિશ્વાસ કરવો કે નહીં તે દરેકની શ્રદ્ધા પર છે. ગોવિંદભાઈ અને રમીલાબેન એકબીજાને જોઈ રહ્યા. કાવ્યએ ફોટા સામે હાથ જોડ્યા. દાદીએ આંખ બંધ કરીને જપ શરૂ કર્યું. પરિવારને લાગ્યું કે રાત્રે જે બન્યું તે માત્ર સંયોગ નહોતું. કોઈ અજાણી રક્ષા હતી જે તેમને સુરક્ષિત રીતે મંદિર સુધી લઈ આવી. થોડા સમય પછી પોલીસ સ્ટેશનમાંથી સંદેશ આવ્યો કે ગઈ રાત્રે પકડાયેલા લોકો ખરેખર એક ટોળકીના સભ્ય હતા, જે મુસાફરોને નિશાન બનાવતી બસમાંથી ઉતર્યા પછી એકાંતમાં ઘેરી લેવાનું તેમનું ષડયંત્ર હતું. ગોવિંદભાઈના પરિવારને નિશાન બનાવવાનું પણ તેઓએ નક્કી કર્યું હતું. પરંતુ ટેકરી પર પહોંચ્યા પછી તેઓ ડરી ગયા. ભાગવાનો પ્રયાસ કર્યો. શું કારણ હતું કે તેઓ ડરી ગયા? પોલીસ પાસે તેનો જવાબ નહોતો. પરિવાર ટેકરી પરથી નીચે ઉતરવા લાગ્યો. સવારનો પ્રકાશ હવે તેજ થઈ ગયો હતો. રસ્તો સ્પષ્ટ દેખાતો હતો, જે રાત્રે ભયજનક લાગતો હતો. ગોવિંદભાઈએ પાછળ વળીને ફરી મંદિર તરફ જોયું. મનમાં એક અજાણી શાંતિ હતી. કાવ્ય હવે હસતી હતી. રમીલાબેનના ચહેરા પર સંતોષ દેખાતો હતો. દાદીએ કહ્યું, આ ઘટના જીવનભર યાદ રહેશે. પરંતુ એક વાત સમજાય, વિશ્વાસ રાખવો અને સાવચેત પણ રહેવું. ગામમાં પાછા પહોંચ્યા પછી આ ઘટના ધીમે ધીમે લોકોમાં ચર્ચાનો વિષય બની. કેટલાકે કહ્યું આ માત્ર સંયોગ હતો, તો કેટલાકે કહ્યું કે માતાજીનું રક્ષણ હતું. પરંતુ ગોવિંદભાઈના પરિવાર માટે આ માત્ર સામાન્ય વાત નહોતી. આ તેમના જીવનની સત્ય ઘટના બની ગઈ, જેમાં ભય, શ્રદ્ધા અને ચમત્કાર ત્રણેય જોડાયા હતા. કાવ્યની માનતા પૂરી થઈ હતી. તેના મનમાં હવે ભય નહોતું, માત્ર વિશ્વાસ હતો. ગોવિંદભાઈએ એક નિર્ણય કર્યો કે દર વર્ષે એકવાર પરિવાર સાથે ત્યાં જશે. પારનેરા જતી બસની તે રાત્રિ હવે યાદોમાં રહી ગઈ. પરંતુ એક પાઠ આપી ગઈ. મુસાફરીમાં સાવચેત રહેવું અને મુશ્કેલીમાં વિશ્વાસ ન છોડવો. આ રીતે રાજુલાના પરિવાર સાથે બનેલી આ ઘટના એક રહસ્ય બની રહી. આ વૃદ્ધ કોણ હતા, સંયોગ કે રક્ષા? તેનો જવાબ કદાચ ક્યારેય સ્પષ્ટ નહીં થાય. પરંતુ પરિવાર માટે એટલું પૂરતું હતું કે તેઓ બસી ગયા. તેમની શ્રદ્ધા વધુ મજબૂત બની. પારનેરા ટેકરી પર ગુંજતો ઘંટનો અવાજ આજે પણ જાણે કહે છે, વિશ્વાસ રાખો, માર્ગ મળી રહેશે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાથી પ્રેરિત છે, પરંતુ પાત્રોના નામ, સ્થળના નામ બદલવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિ અથવા પરિવાર સાથે સીધી સમાનતા માત્ર સંયોગ ગણવી. સ્ટોરીનો હેતુ મનોરંજન, આધ્યાત્મિક ભાવ ફેલાવવો અને સામાજિક સંદેશ આપવાનો છે. કોઈની ભાવના દુભાવવાનો નથી. સ્ટોરીના પાત્રો કાલ્પનિક છે. કોમેન્ટમાં જય ચામુંડા માતાજી લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.